નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. 4 દિવસ બાદ 276 યાત્રિકોને લઈને ફ્રાન્સથી મુંબઈ પરત ફર્યું વિમાન. માનવ તસ્કરીની આશંકાથી ફ્લાઇટને રોકવામાં આવી હતી. અમિત શાહ અને જેપી નડ્ડા આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે. લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં સંગઠનાત્મક તૈયારીઓનું કરશે મૂલ્યાંકન. લદ્દાખમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા નોંધાઈ. લોકોમાં ભયનો માહોલ. રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો 8 ડિગ્રી સુધી પહોંચ્યો. હવાની ગુણવત્તા આજે પણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ. ક્રિસમસને લઈને લાહોલ સ્પીતિમાં જોવા મળી પ્રવાસીઓની ભારે ભીડ. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલવા સ્થાનિક પોલીસે લીધી ડ્રોનની મદદ. વિગતવાર સમાચાર. સૌથી પહેલા વાત માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં 4 દિવસથી રોકાયેલું વિમાન 276 મુસાફરોને લઈને મુંબઈ પરત ફર્યું છે. એરબસ A340 મંગળવારે સવારે 4 વાગે મુંબઈમાં લેન્ડ થયું હતું. આ વિમાને પેરિસના વેટ્રી એરપોર્ટથી સ્થાનિક સમય અનુસાર બપોરે 2:30 વાગે ઉડાન ભરી હતી. આપને જણાવી દઈએ કે દુબઈથી 303 મુસાફરોને લઈને જતી આ ફ્લાઇટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકી દેવામાં આવી હતી. ફ્રાન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લેને જ્યારે મુંબઈ માટે ટેક ઓફ કર્યું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા. બીજી બાજુ 2 સગીર સહિત 25 મુસાફરો હજી ફ્રાન્સમાં છે, કારણ કે તેઓએ ફ્રાન્સમાં આશ્રય માટે અરજી કરી છે. આપને જણાવી દઈએ કે આ વિમાન જ્યારે ફ્રાન્સમાં વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે તેમાં 303 ભારતીય મુસાફરો હતા, જેમાં 11 સગીરોનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા મંગળવારે વહેલી સવારે કોલકાતા પહોંચ્યા. પાર્ટીના કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર ભાજપના બંને વરિષ્ઠ નેતાઓ આગામી વર્ષની લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં સંગઠનાત્મક તૈયારીઓનું મૂલ્યાંકન કરશે. ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગાએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અમિત શાહ અને જેપી નડ્ડાનું સ્વાગત કરવા કોલકાતા એરપોર્ટ પર રાજ્યના નેતાઓમાં ભાજપના પશ્ચિમ બંગાળ એકમના પ્રમુખ સુકાંત મજમુદાર, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને સાંસદ દિલીપ ઘોષ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી વડા મંગળવારે સવારે ગુરુદ્વારા, બડા શીખ સંગત અને કાલીઘાટ મંદિરની મુલાકાત લેવાના છે. મંગળવારે વહેલી સવારે લદ્દાખની ધરા ધ્રુજી ઉઠી હતી. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ભૂકંપના આંચકા વહેલી સવારે લગભગ 4:33 કલાકે અનુભવાયા, જેનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 5 કિલોમીટર ઊંડે હોવાની જાણકારી મળી છે. આપને જણાવી દઈએ કે સોમવારે મોડી રાત્રે જમ્મુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ઉઠ્યા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7ની નોંધાઈ. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. દિલ્હીમાં મંગળવારે સવારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. બીજી તરફ હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં નોંધાઈ છે. મંગળવારે સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 329 નોંધાયો છે, જ્યારે કે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ રહેતા વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં લઘુત્તમ તાપમાન ફરી ઘટી શકે છે. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિ અને પ્રદેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હોવાથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરિણામે સ્થાનિક પોલીસે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ડ્રોન કેમેરાની મદદ લીધી હતી. ક્રિસમસ અને ખાસ કરી નવા વર્ષના સમયગાળા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચતા હોય છે, જેના કારણે જિલ્લા પોલીસે ડ્રોન દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. સ્વદેશી રીતે બનાવેલી સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ વિધ્વંસક INS ઇમ્ફાલ, જે બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ છે, તેને આજે એટલે કે 26મી ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું
કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં મુંબઈના નેવલ ડોકયાર્ડમાં આયોજિત સમારોહ યુદ્ધ જહાજને સશસ્ત્ર દળોમાં સામેલ કરવામાં આવશે. આ બ્રહ્મોસ મિસાઇલ 90 ડિગ્રી પર ફરી અને હુમલો કરી શકે છે. ભારતનું સૂર્યના સંશોધનાત્મક અભ્યાસ માટેનું આદિત્ય L1 અવકાશયાન તેના લાંગરાંગ પોઈન્ટ 1 પર પહોંચવાના અંતિમ તબક્કામાં છે. લાંગરાંગ પોઈન્ટથી પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અતિ દૂરના અંતરે છે. ઇસરોના ચેરમેન એસ સોમનાથે હજી થોડા દિવસ પહેલા જ એવી માહિતી આપી હતી કે આદિત્ય L1 અવકાશયાન 2024ની 6 જાન્યુઆરીએ લાંગરાંગ પોઈન્ટ 1 પર પહોંચશે. જો કે આદિત્ય L1 અવકાશયાન હવે આ તબક્કે લાંગરાંગ પોઈન્ટ 1ની હેલો ઓર્બિટમાં પ્રવેશવા માટે તૈયારીમાં છે. ત્યારે લાંગરાંગ પોઈન્ટ 1 અંતરિક્ષનો એવો હિસ્સો છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એક જ સમાન થઈ જાય છે. લાંગરાંગ પોઈન્ટ 1ના સમગ્ર અંતરિક્ષ વિસ્તારમાં શૂન્યાવકાશ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023નો પ્રારંભ કરાવ્યો હતો અને આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે એએમસી અને ઔડાના આશરે ₹216 કરોડના કુલ 27 વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું. તેમાં સમાવિષ્ટ ઔડાના ₹60.79 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ પર રસાયણ જંકશન પરના ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023ના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. તો સૌ પ્રથમ ઉપસ્થિતોએ સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવ્યા હતા. એએમસીના અમદાવાદ સ્વચ્છતા માસ્કોનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે પ્રસંગે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રસાયણ જંકશન પર ₹60.79 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રસાયણ પાસે આ ઓવરબ્રિજ બનતા સુરત અને સૌરાષ્ટ્ર તરફથી સરદાર પટેલ રિંગ રોડ પર અમદાવાદ, મહેસાણા, હિંમતનગર તરફ આવતા જતા ટ્રાફિકના ભારણમાં ઘટાડો થશે. આ ઓવરબ્રિજના બાંધકામથી સરદાર પટેલ રિંગ રોડ પર અવરજવર કરતા નાના મોટા વાહનો તેમજ કમર્શિયલ વાહનોને અવરજવરમાં સરળતા રહેશે અને ઇંધણની સાથે સમયની પણ બચત થશે. દેશ વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઈ ચૂકેલા કચ્છના ધોરડો સફેદ રણમાં હવે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવશે. 26 ડિસેમ્બરે સફેદ રણના વોચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કરવામાં આવશે. 26 ડિસેમ્બરે સાંજે 5 વાગે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અનાવરણ કરાશે અને આ પ્રસંગે મુખ્યમંત્રી તેમજ મંત્રી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. આ સાથે કચ્છનો ખેલે ખેલ કમે થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, દૈનિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે થીમ પેવેલિયન, ક્રાફ્ટ સ્ટોલ, ખાણીપીણી બજાર, ક્રિએટિવ ફૂડ ઝોન અને સાહસિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના વિદ્યાસભા શાળા સંકુલ ખાતે સોમવારે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ લોકાર્પણ કર્યું. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના અદ્યતન ભવનની મુલાકાત પણ લીધી હતી. આ શાળામાં ડિજિટલ અને સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન અટલ ટિકરિંગ લેબ, વર્કશોપ રૂમ, કમ્પ્યુટર લેબ થકી વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી ધોરણ 5 પાસ કર્યા બાદ પ્રવેશ પરીક્ષા પાસ કરી અને જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ધોરણ 6માં પ્રવેશ પાત્ર બનશે. આ શાળામાં બહેનો ભાઈઓ માટે ધોરણ 6 થી ધોરણ 12 સુધી રહેવા અને જમવાની ઉત્તમ સગવડો નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. અમદાવાદના એસજીવીપી ગુરુકુળ ચારોડી ખાતે 27 થી 31 ડિસેમ્બર સુધી 5 દિવસીય સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મૃતિ મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી અને સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સ્મૃતિ મહોત્સવમાં 1 લાખ ભક્તો બેસી શકે તેવો ભવ્ય સભા મંડપ તૈયાર કરવામાં આવશે. 20,000 લોકોના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે. અહીંની ભોજનશાળા
અવિરત 5 દિવસ માટે 1 લાખથી વધારે ભક્તો માટે કાર્યરત રહેશે. સ્મૃતિ મહોત્સવ દરમિયાન 8,000 બહેનો દ્વારા કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ કળશ ગુરુકુળના છાત્રો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ કળશ દ્વારા ઠાકોરજીને મહાભિષેક કરાશે, જેના માટે 999 નદીઓના જળ, સરોવર તેમજ વાવનું જળ એકત્રિત કરવામાં આવ્યું છે. પુરાણી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં આ સ્મૃતિ મહોત્સવ 27 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉજવાશે. આ મહોત્સવમાં ભગવદ આરાધનાના અનેક આયોજનો છે, સમાજ સેવાના આયોજનો છે, સમાજ સુધારણાના આયોજનો છે, હેલ્થના આયોજનો છે, યજ્ઞ અનુષ્ઠાન વગેરે પણ આયોજનો છે. એ ઉપરાંત ગીત, સંગીત, નૃત્ય, સત્સંગ, મહાનુભાવોનું આગમન, ધર્માચાર્યોનું આગમન વગેરે અનેકવિધ ભવ્યતા સાથે ઉજવાયેલા આ આયોજનો સાથે 5 દિવસ સ્મૃતિ મહોત્સવ ઉજવાશે. સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જના ધમધમતા કારોબાર પર ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સોમવારે દરોડા પાડ્યા. એટીએસને મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે મળી મહિધરપુરા વિસ્તારમાં રેડ પાડી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તો આરોપીઓ સિમબોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલને લોકલ GSM કોલમાં બદલતા હતા. પકડાયેલા 2 આરોપીઓ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલા પાસેથી સિમબોક્સ તથા 28 સિમ કાર્ડ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે. ISD कॉल को वाईफाई के इंटरनेट के माध्यम से उसको लोकल कॉल बना के कॉल किया जाता था और जो भी आदमी यूज़ करता है उसको लोकल कॉल डिस्प्ले दिखाई देता था. ऐसे ये लोग एक बॉक्स का यूज करके ISD कॉल को लोकल कॉल में રૂપાંતરિત કરકે પૂરા કૌભાંડ કિયા ગયા. ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આરોગ્ય વિભાગે જ્યારે આપણે સેકન્ડ પીકથી બહાર આવ્યા ત્યારથી માંડીને અત્યાર સુધી રેગ્યુલર બેઝ પર મોક ડ્રિલના આદેશ આપી અને પ્રિપેર્ડનેસ તૈયાર કરવા માટેનું હંમેશા કહેલું છે. સિવિલની જો હું વાત કરું, ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત જોવા મળી છે, ત્યારે સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલ્સમાં કોવિડ અંગે અગમચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સામે લડવા એક્શન પ્લાન બનાવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને સંપૂર્ણ તૈયારીઓ પ્રવાસન દ્વારા કરવામાં આવી રહી છે. ઓક્સિજન બાબતની ડિસ્કશન કરીએ તો 20,000 લીટરનું ઓક્સિજન ટેન્ક છે આપણી પાસે. 5,300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે એવા ઓક્સિજન જનરેટર પ્લાન્ટ છે. 650 થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર અવેલેબલ છે. 500 થી વધારે હાઈ એન્ડ વેન્ટિલેટર છે આપણી પાસે. 1200 બેડનો દરેક બેડ છે એને ઓક્સિજન સાથે કનેક્ટ કરેલો છે, એટલે કે ઓક્સિજન બેડ છે. દવાઓની ઉપલબ્ધતા છે અને દરેક હેલ્થકેર વર્કર ક્લાસ 1 થી ક્લાસ 4 સુધી આપણે જોઈશું. તો એ બધાને રેગ્યુલર બેઝ ઉપર કોવિડના દર્દીની સારવાર માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવેલી છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોવા જઈએ તો સિવિલ હોસ્પિટલ સજ્જ છે અને તૈયાર છે. ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ કોરોનાના કેસો નોંધાયા છે, ત્યારે આયુર્વેદિક નિષ્ણાંત તબીબોએ કોરોના કેસ ફરી વધતા આયુર્વેદિક ઉપચાર માટે સલાહ આપી છે. લોકોને ઘરેલું ઉપચાર લેવા સલાહ આપવામાં આવી છે. ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેન ડોક્ટર હસમુખ સોનીનું કહેવું છે કે હવે લોકોએ ઇમ્યુનિટી વધારવાની જરૂર છે. તો આ સિઝનની અંદર ખાસ કરીને હું નાગરિકોને વિનંતી કરીશ કે તેઓ આયુર્વેદમાં જે ઇમ્યુનિટી માટેની દવાઓ કીધેલી છે, ખાસ કરીને જે ગળોમાંથી બને છે, ગુડુચીમાંથી બને છે, એ ઇમ્યુનિટી માટેની દવાઓ છે. એ એટલીસ્ટ મિનિમમ 15 થી 1 મહિના સુધી દરરોજ ગળોની ગોળી લેવી જોઈએ. એની સાથે બહુ સારામાં સારી વસ્તુ એ છે કે જે આપણે ગોલ્ડન મિલ્ક જેને કહીએ છીએ, જેમાં હળદરવાળું દૂધ છે, એ પણ દિવસમાં એકવાર આપણે પીવું જોઈએ. ચ્યવનપ્રાશ, જેમાં આમળા અને એના બાકીના કન્ટેન્ટ હોય છે, તો એક ચ્યવનપ્રાશ લેવાથી પણ આપણી પોતાની ઇમ્યુનિટીને આપણે સારી કરી શકીએ છીએ. ખાસ કરીને યોગ અને નેચરોપેથીનો પણ જ્યારે ઉલ્લેખ થતો તો આપણે યોગા અને પ્રાણાયામ એ પણ કરીને આપણી પોતાની ઇમ્યુનિટી વધારી શકીએ. ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે, જે અનુસાર 31મી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીનું પ્રમાણ વધશે.
કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે. બીજી બાજુ 29 થી 31 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે. 1 જાન્યુઆરીથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે. હવે ધીરે ધીરે આકાશ ચોખ્ખું થતું જશે, પરંતુ યુરોપમાંથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી છે ઉત્તર પ્રદેશ માંડી પૂર્વે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છે ગુજરાતના ભાગોમાં ઠંડા પવનના કારણે ઠંડી અનુભવાશે. અને તારીખ 29-30માં અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે, હવાનું હળવું દબાણ ઊભું થશે. બંગાળ ઉપસાગરમાં પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે. એટલે જે ડિસેમ્બરના અંત ભાગના આ જે છે એ સિસ્ટમમાં ના કારણે છેક મુંબઈ, મહારાષ્ટ્રના ભાગો, ગોવાના ભાગો સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે. બંગાળ ઉપસાગરના કારણે લગભગ પૂર્વ ભારતના ભાગો અને છત્તીસગઢના ભાગો સુધી હવામાનમાં પલટો આવશે. સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં 1.5 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે. નિકાસ બંધીને કારણે ખેડૂતોને 1 મણ ડુંગળીના રૂપિયા 100 થી 300 સુધીનો ભાવ મળી રહ્યો છે. આખા સૌરાષ્ટ્રમાંથી ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતો ડુંગળી વેચતા આવ્યા છે. તો થોડા દિવસો પહેલા ઉગ્ર વિરોધ બાદ હવે ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી ફરીથી શરૂ થઈ છે. આખા યાર્ડમાં ડુંગળીઓના કટ્ટાઓ દેખાઈ રહ્યા છે. યાર્ડમાં અંદાજે 1.5 લાખ કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ હતી. અમદાવાદ પોલીસ તેના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે અમદાવાદ શહેરમાં દારૂ પીને ગાડી ચલાવનારની ધરપકડ કરનાર પોલીસ કર્મચારીને ₹200નું ઇનામ આપવામાં આવશે. આ ઇનામની જાહેરાતની અસર શહેરમાં જોવા મળી. ગત 24મી ડિસેમ્બરના એક જ દિવસમાં અમદાવાદ શહેર ખાતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત કુલ 39 લોકો ઉપર એફઆઈઆર નોંધી તેની ધરપકડ કરવામાં આવેલ છે. સાથે છેલ્લા 3 દિવસમાં પ્રોહિબિશનના 132 કેસ કરી 96 આરોપીઓને પકડી પાડ્યા છે. અયોધ્યાની દુકાનોમાં ભગવાન રામ અને મંદિરને લગતી પ્રતિકાત્મક વસ્તુઓની ભારે માંગ જોવા મળી રહી છે. આવો જોઈએ શું કહે છે આ વિશે શ્રદ્ધાળુઓ. આ દ્રશ્યો છે અયોધ્યાની બજારના, જેની દરેક દુકાનોમાં ભગવાન શ્રી રામ મંદિર સંબંધિત વસ્તુઓ મળી રહી છે. આ વસ્તુઓમાં જય શ્રી રામ લખેલી ચાવી અને વીંટીથી લઈને રામ મંદિરના મોડેલ સુધીની વસ્તુઓ જોવા મળે છે. આ વસ્તુઓની ખરીદી માટે ભક્તો દુકાન પર ઉમટી રહ્યા છે. અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. जब से राम मंदिर का निर्माण शुरू हुआ है तब से जो है राम नाम के सभी छल्ले, चाबी छल्ले, माला, लॉकेट और जो राम मंदिर मॉडल, राम के नाम के सभी चीज़ का बिक्री जो बढ़ गया. काफ़ी श्रद्धालु आ रहे हैं, जिससे राम के नाम के सभी चीज़ें की बिक्री बढ़ गई है. बहुत अच्छा लगा, फर्स्ट टाइम आए और ऐसा महसूस हो रहा है कि आगे भी आते रहेंगे और अच्छा लगा. यहाँ से जो राम मंदिर की जो छवि या भगवान की छवि लेके जा रहे हैं वो जीवन भर हमारे दिलों में रहेगी. ભગવાન શ્રી રામના નામવાળી વસ્તુઓ ઉપરાંત ભગવાન હનુમાનની છબીવાળી ચાવીની વીંટી અને લોકેટની પણ ખૂબ જ માંગ છે. भगवान राम के जो भक्त यहाँ पे आ रहे हैं, 22 जनवरी या उसके आसपास जो भी लोग आ रहे हैं वो नई चीज़ों पे ज़्यादा उनका बहुत ज़्यादा क्रेज बढ़ रहा है. और रही बात राम भक्त के लिए जो है जो चाबी छल्ले की बात है, तो कड़कड़ में राम और राम जय श्री राम लिखा हुआ चाबी के छल्ले पहले क्रेज था, लेकिन इस बार उसका क्रेज इतना ज़्यादा बढ़ गया है कि जो भी आता है वो भगवान राम में एकदम बिल्कुल एकदम उसकी भक्ति में लीन होकर के उनसे संबंधित सारी चीज़ें वो खरीदना चाहता है. ये जितने भी बाहरी आ रहे हैं, जो भी टूरिस्ट आ रहे हैं बाहर के, वो राम जी के संबंधित कोई भी सामान लेना चाह रहे हैं. इसलिए चाबी छल्ला, कड़ा, मूर्तियाँ, ये सब बहुत ज़्यादा मॉडल आजकल बहुत ज़्यादा दिख रहे हैं. ખરીદી કરનારા પ્રવાસીઓનું કહેવું છે કે આ વસ્તુઓ એક સારી યાદગીરી સ્વરૂપે છે, કારણ કે આ એવા લોકોને ભેટમાં આપી શકાય છે જેઓ શ્રી રામ મંદિર જઈ શક્યા નથી. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક અનોખી શાળા આવેલી છે, જે આદિવાસી ગામની શાળા છે. આ શાળા દિવસમાં 14 કલાક કાર્યરત કરે છે. વર્ષમાં 365 દિવસ ચાલુ રાખવામાં આવતી આ શાળામાં કોઈ રજા રાખવામાં નથી આવતી. ત્યારે સમાચારના અંતમાં જોઈએ આ વિશેષ અહેવાલ.
આપને સાંભળીને આશ્ચર્ય થશે કે એક શાળા વર્ષમાં 365 દિવસ ખુલે છે, જે દરરોજ સવારે 7:30 થી 9:30 સુધી ચાલે છે. તેમાં કોઈ દિવસ રજા રાખવામાં નથી આવતી. આ એક હકીકત છે. નાસિક જિલ્લાના ત્ર્યંબકેશ્વર બ્લોકમાં નાસિક શહેરથી 75 કિલોમીટર દૂર આવેલા હિવાલી ગામમાં આ શાળા દરરોજ 14 કલાક ચાલે છે અને તેમાં કોઈ રજા રાખવામાં નથી આવતી. हमारी स्कूल 7 बजे से 9 बजे तक चलती है. हमारी स्कूल जो है वो 365 डेज चलती है. हम 14 घंटों में से कई घंटे एक्टिविटीज करते हैं. उसमें खेती है, गोपालन है और स्टडी भी. सब हम जो बच्चे हैं वो ही करते हैं. यहाँ पर सब बड़े बच्चे छोटे बच्चे को पढ़ाते हैं. वो ग्रुप बनाते हैं. ग्रुप में से बालवाड़ी तक से 6 स्टैंडर्ड तक हर बच्चा एक ग्रुप में होता है और वो बड़ा बच्चा उन छोटे बच्चों को अच्छे से सिखाते हैं. और अलग अलग से सब्जेक्ट, विज्ञान, मैथ, ऐसे अलग अलग से विषय बड़े बच्चे 1 सब्जेक्ट लेकर हर बच्चा पढ़ाता है. અહીંના વિદ્યાર્થીઓ પણ અનોખા છે, જેઓ વધુ મોટી સંખ્યામાં ગણિતના કોષ્ટકો વાંચી શકે છે. બંને હાથ વડે લખવામાં અહીંના વિદ્યાર્થીઓ નિપુણ છે. તેઓ શાકભાજી પણ ઉગાડે છે અને તેમના પરિવારની આવકમાં યોગદાન આપવા માટે તેને બજારમાં વેચવા જાય છે. Our school has no buildings. That school has tarpaulin and some days we went to in the kitchen farmer and there some students go to market and buy the sabji. That sabji has brinjals, peanuts, tomatoes, pumpkin, lady's finger and many sabji. આ શાળા પાછળનું પ્રાથમિક પ્રેરક બળ કેશવ ગાવિત છે કે જેઓ રાજનીતિક વિજ્ઞાનમાં MA થયેલા છે. જેઓ સિવિલ સર્વિસની પરીક્ષા આપવા અને IAS અધિકારી બનવાની ઈચ્છા ધરાવતા હતા. જો કે તેમની નબળી આર્થિક સ્થિતિને કારણે ગાવિત તેમના સ્વપ્નને પૂર્ણ કરી શક્યા નહીં. તેમણે તેમની આ નિરાશાને તેમના જીવન પર અસર ન થવા દેવાનું નક્કી કર્યું અને આ ગામમાં આદિવાસી સમુદાયના જીવનમાં પરિવર્તન લાવવાનું કાર્ય હાથ ધર્યું, જેથી અહીં બાળકોને शिक्षण આપીને તેઓ જે ઈચ્છે તે प्राप्त કરી શકે. पहला जमाना था, मैं 2009 में जब आया तो 2009 में गांव में रास्ता भी नहीं था, बिजली भी नहीं थी, सब कोई भी सुविधाएं नहीं थी. मैं खुद पैदल 7 साल मैं खुद पैदल आया हूँ यहाँ पे. मैं जब आया तब से बच्चों को कुछ ना कुछ जो उनकी बेसिक क्षमताएं है वो क्षमताएं आनी चाहिए, इसके लिए मैंने पूरा प्रयत्न किया और प्रयास किया. और मुझे उसके लिए 2014-15 साल लग गया. 2015 तक बच्चों ने कुछ जो स्किल है वो हासिल किया और 2016 से ये मेरा स्कूल 365 डेज हो गया. અંદાજે 250 લોકોની વસ્તી ધરાવતું હિવાલી ગામ એક આદિવાસી ગામ છે. સ્થાનિક લોકોના મતે અહીં ઘણી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ગ્રામજનો કહે છે કે મોબાઈલ ફોનના સિગ્નલ મેળવવા માટે તેમણે 2 થી 3 કિલોમીટર સુધીની મુસાફરી કરવી પડે છે. ઉલ્લેખનીય છે કે 55 નિયમિત વિદ્યાર્થીઓ ધરાવતી આ પ્રાથમિક શાળામાં 9મા ધોરણ સુધીના વર્ગો ચાલે છે. પ્રમાણભૂત અભ્યાસક્રમ ઉપરાંત શાળા તેના વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ પણ પૂરી પાડે છે. અહીં ભણતા બાળકો પ્લમ્બિંગ, વેલ્ડિંગ, ઇલેક્ટ્રિકલ રિપેરિંગ અને સુથારી કામ સહિતના વિવિધ કૌશલ્યો શીખે છે. आगे जाके जब बच्चों को कोई गवर्नमेंट नौकरी नहीं मिलेगी, हर एक को भी नहीं मिलेगी, लेकिन बच्चों के ये रोजगार से कुछ ना कुछ उनको हासिल करेंगे, कुछ ना कुछ खाने के लिए इंतजाम होगा उनका आगे जाके. ये हमारा प्रयास है. આ શાળાની રચના બહારથી તંબુ જેવી છે, જેની છત અને દિવાલો સજાવટથી સુશોભિત કરવામાં આવી છે. આ બધું અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા જ બનાવવામાં આવ્યું છે.